પાલિકા દ્વારા સારી કામગીરી કરનાર સફાઈ કર્મીઓનું પાલિકાની વડી કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારી કામગીરી કરનાર સફાઈ કર્મીઓનું પાલિકાની વડી કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વખતે સફાઈમાં વડોદરા શહેરને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકે સન્માન મળ્યું છે, ત્યારે આ સન્માનના સાચા હકદાર સફાઈ કર્મીઓ છે। ત્યારે પાલિકાએ અગાઉથી નક્કી કર્યા મુજબ સારી કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન દર મહિને કરવામાં આવે છે। ત્યારે આજે ફરી શહેરના 19 વોર્ડ દીઠ એક કર્મચારી એટલે 19 કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમ પ્રથમ નાગરિક પિંકી સોનીના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓફિસર સોલિડ વેસ્ટ વિભાગના ખાસ કરીને આપણે સફાઈ ક્ષેત્રે વડોદરામાં જે લોકો વડોદરાને સાફ રાખે છે એવા બોર્ડમાં ફરજ બજાવતા સેનેટરી શાખાના જે કારીગરો છે વડોદરા મહાનગરપાલિકાની આગળ ક્રમાંક લાવવા માટે સતત મથે છે, કામ કરે છે। આપણે આ સિસ્ટમ શરૂ કરી છે વડોદરા મહાનગરપાલિકામાં। માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાર્ટીના નેતા, દંડકશ્રી તમામની હાજરીમાં આપણે ગયા મહિનાથી આ કામ શરૂ કરી છે। ગયા મહિનામાં એક કાર્યક્રમમાં કદાચ 2 મીટિંગ્સ આવી ગઈ હતી એટલે અમે ભેગા નથી થઈ શક્યા। આજે આ કાર્યક્રમ કરવાની ઈચ્છા એ છે કે પહેલા મહિનાથી શરૂ કર્યું છે, જેથી કરીને આપણા જે સારા કામ કરનાર સફાઈ મિત્રો છે, ભાઈઓ છે અને બહેનો છે, એમને એક પ્રોત્સાહન મળે, સારું કામ કરવા બદલ એમને પ્રોત્સાહન મળે। મોટાભાગના ઈચ્છા એવું છે કે વડોદરા શહેરને અમે બહુ સ્વચ્છ બનાવીએ, લોકોને લિવિંગ ઇન્ડેક્સમાં સારું લિવિંગ ઇન્ડેક્સ લાવી શકીએ। પ્રોમિસિંગ સ્વચ્છ શહેર તરીકે વડોદરા 10 લાખથી વધારેની વસ્તીમાં જે આપણને ફર્સ્ટ નંબરનું પ્રાઇઝ મળ્યું છે, એ સંદર્ભમાં આજે આપણા માસિક જે સારા સફાઈ સેવકો છે, સફાઈ મિત્રો છે, એમનું સન્માન અને એમને મોટિવેશન આપવા માટેનો એક આપણે કાર્યક્રમ રાખ્યો છે।